કાઢશું. તો રશ્મિબેન પટ્ટી મરચાં કરી રહ્યા છે. જોઈને પાણી આવી ગયું ને, નરેશ કે ચકરી કરવી છે. મેં ચકરીના મરચાં ભોલર નથી આવ્યા, પટ્ટિયા મરચાં આવ્યા છે, તો પટ્ટી મરચાં કરી નાખું. તો જેમાં લાલ લાલ મરચાં હતા ને બધાની પટ્ટી કરી છે અને લીંબુ નાખ્યું ને એટલે સરસ મજાની થઈ ગઈ છે. પણ પટ્ટી બનાવવા બેઠા તમારા પતિદેવ એટલે ચમચી લઈને ઘહી નાખી છે, નસું કાઢી તઈ એટલે પછી મોળી જ લાગે ને. મને તો ગામડાના મરચાં હતા ને તોય મોળા લાગી ગયા વિચારો. અને અમારા કાજલબેન કહે છે લાવી હું દહીંની ચટણી કરી નાખું. મારા ભાણિયાને દહીંની ચટણી જોશે. આમલી ખજૂરની ચટણી તો છે જ, પણ દહીંની ચટણી બનાવી. ભાણિયા તો મારી બેનું જેવા જ હોય ને, આમ તો મારી જેવા છે, ખાવામાં શોખીને, મગજના એટલા બધા સ્માર્ટ, એની વાત જ પૂછવામાં. તો એમણે બનાવી નાખી છે દહીંની ચટણી. દહીંની ચટણીની અંદર નાખ્યું છે એને મરચું, ધાણા જીરું, મીઠું, થોડી ખાંડ અને સંચળ પાવડર ને આવું બધું એને લાઇટ એણે માર્યું છે અંદર બ્લેન્ડર. આ બનાવી એના ભાણિયા હાટું એણે દહીંની ચટણી. આ બાજુ રશ્મિબેને બધી પટ્ટી કાઢી લીધી છે અને પછી એણે પૂરી નાખી દીધી છે. મને કે મારો ભાણિયો તો કે બટેકા પૂરી જ ખાશે. મેં બાપા કરીને ક્યાં આમાં તાણ છે. ચણાનો લોટ તો મને લાગે છે ગુજરાતમાં ખાતા છે ને એટલું કોઈ પણ રાજ્યમાં નહીં ખવાતો હોય. 2 છાંટા પાય વરસાદ ના થાય કરો ભજીયા, કોઈક મહેમાન આવ્યા કરો ભજીયા, દોસ્તારો હોય પાર્ટી તો કરો ભજીયા, ફામે ગયા છે કરો ભજીયા. ભજીયા તો અમારા પહેલા નંબર ઉપર છે થેપલા પછી. તો રશ્મિબેને પૂરી બધી કાઢી લીધી છે. પૂરી કર્યા પછી ત્યાં તો ઉતાવળા થયા મારા પતિ. કેટલી વાર છે, ક્યાંનું રહોડામાં ગયું છો, ત્રણેય કરો છો, હું લાવો ને જલ્દી જમવા. હજી 7:45 થયા હતા હો ત્યાં. એટલે ભજીયા થાય એટલે હાથમાં ન રહે હૈયું એને જેવું છે. એટલે મેં બેસાડવાનું કીધું, મારા બેનને કીધું તું બેસાડી દે જમવા, અને હું કરી રહી છું આજે શૂટ અને 2 બહેનો રાંધે છે. તો રશ્મિ કે લાઈ પૂરી નીકળી છે ને તો પહેલાં હું બીજી વાર પટ્ટી કાઢી નાખું. જે બીજી વાર કાઢવાનું કારણ એ છે કે પહેલી વાર આપણે થોડીક કાચી પાકી કાઢી હોય ને બીજી વાર આપણે ફૂલ તેલ આવવા દીધું હોય, પછી જ્યારે પાછો ઘાણવો નાખીને પટ્ટીનો એટલે ક્રિસ્પી થઈ જાય સરસ મજાની. જોકે આમ જ બનાવતા હોય બધાય, પણ હું આમાં રેસીપી કહેતી જાઉં છું ને આખા દિવસના ગપાટાઈ કહેતી જાઉં છું. તો પૂરી અને પટ્ટી થઈ ગઈ છે અને મારી બેને બેસાડી દીધા છે જમવા. આ બાજુ રશ્મિ કે લાવો હું ફટાફટ કે પૂંભણિયાનો ઘાણો કાઢી નાખું. તો એ પૂંભણિયા બનાવી રહી છે અને બધાને પાછી કહી રહી છે આવો જમવા. મેં તો વોઇસ તો પાછળથી જ એડ થવાનો છે. અને આ બાજુ મારા કાજલબેને બધાને જમવા બેસાડી દીધા છે. સલાડમાં કાંદા કાપતી જાય છે ને દેતી જાય છે અને બધાને એ પેપર પાથરીને એકમાં જ બેસાડી દીધા જમવા. મેં બેન આપણે ફાર્મમાં નથી, આપણી ઘરે વાસણ છે ઘણા બધા, સાસુના છે ને મારે છે. અને મને કે ના રે ના વાસણ કોણ બગાડે, કે પેપરમાં નાખી દેવાનું એટલે બધા એક હારે જ જમી લે. અને ટીવી તો અમારી ઘરે મહેમાન હોય કે ન હોય જમવા ટાઈમમાં ચાલુ જ હોય, કારણ કે મેં મોબાઈલ મૂકવાની ટેવ પડવી તો ટીવી ચાલુ કરવાની રાખી. તો કોની ઘરે એવું છે લખજો. પછી રશ્મિ કે હું તો આજ બહુ થાકી ગઈ છું, મારા મકાનનું કામ ચાલુ છે, મારે કેટલા ધોડા થાય છે, હાલો હવે 2માંથી 1 બેનું પાડો, હું તો બેસી જાઉં છું જમવા. તો રશ્મિબેન બે ગયા જમવા, થાકી ગયા હતા એટલે. તો કાજલ કે તારે હાથ જ બગાડવાના નથી, લાય હું બનાવું. તો છેલ્લે અમારે કાજલબેને લીધું હાથમાં ભજીયાનું કામ. તો મજા આવી ગઈ. બેનું આવે કોઈક દિવસ, જો કે એના સંસારમાં અટવાઈ ગયું પછી તો ક્યારેક આવે તો સારું જ લાગે, પણ મજા